યોગી ને કહીએ યોગી ને સિટીમાં મારું નામ MC પટેલ છે। હું એડિશનલ સિટી એન્જિનિયર તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું। તળાવની અંદર વિસ્ફોટ ઉપર જે પથ્થરમારો કરવામાં આવે શું કહે છે? PME બસ જ્યારથી શરૂ થઈ પહેલાં આપણે ઓલરેડી એમાં કોઈ પણ પ્રકારના ઇન્સિડન્ટ ન બને એ માટે તકેદારી લીધેલી છે। તેમ છતાં અમુક ટાઈમે એ પ્રકારની ઘટનાઓ બનેલી હોય એવું જાણવા મળે છે અને આજે એક ડ્રાઈવર ઉપર હુમલો થયેલો છે તથા બસ ઉપર પથ્થરમારો પણ થયેલો છે એટલે ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે અને યાત્રિકોની સલામતી પણ જોખમાણી। એ બાબતે તમામ લોકો હડતાલ ઉપર અત્યારે ઉતરેલા છે, ડ્રાઈવર અને કંડક્ટર। જે બાબતે અત્યારે અમે એમને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે કે ભાઈ તંત્ર એના તરફથી પૂરેપૂરા એક્શન લેશે, તેમ છતાં એ માનવા નથી। એટલે હાલ PME બસ સેવામાં એક વિક્ષેપ ઊભો થયેલો છે। એમની ખાસ રજૂઆત છે કે એમની સલામતીને જોખમમાં હોઈને એ લોકો જીવના જોખમે કામ કરવા માંગતા નથી। ઘણીવાર આ રીતે એ લોકોને ધમકાવવામાં એમાં આવેલા છે, તો એકવાર કાયદાકીય રીતે એમની ઉપર એક્શન લેવામાં આવે ત્યારબાદ પ્રધાનમંત્રીએ એવું કીધું છે કે પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવો, જ્યારે આ હડતાલ થાય છે તે બાબતે શું કહેવું? તો પ્રધાનમંત્રીશ્રીના જે રીતે રજૂઆત છે એ યોગ્ય રજૂઆત છે। હાલમાં જે ક્રાઇસિસ શરૂ છે અને PME બસ સેવા શરૂ રહેવી ખૂબ જ જરૂરી છે, પણ PME બસ સેવાના ભાગરૂપે જે અમારા ડ્રાઈવરો અને કંડક્ટરો છે એમને ઓલરેડી પહેલાં પણ ધમકાવવામાં આવ્યા હતા અને અત્યારે એમની ઉપર હુમલો થયો એ બાબતે એમના જીવનું જોખમ લાગતું હોય છે એ લોકો હાલ પૂરતા હડતાલ ઉપર ઉતર્યા છે। તેમ છતાં એમને સમજાવવાનો અમે ક્યારના પ્રયત્ન કરી રહ્યા હતા, પણ એ લોકોનું કહેવાનું એવું છે કે પહેલાં એકવાર યોગ્ય કડક પગલાં ભરવામાં આવે પછી જ અમે હડતાલ ક્યાં સુધી પૂરી થાય? અમારી અપેક્ષા છે કે બપોર સુધીમાં તમામ પ્રકારના પ્રશ્નો રિઝોલ્વ કરીને જે ત્રાહિત વ્યક્તિઓ છે એમને ન્યાય મળે અને જે લોકો આ રીતે ધમકી આપે છે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસાડવામાં આવે જેથી બીજી વાર લોકોને સલામતીના પ્રશ્નો ઉપસ્થિત ન થાય। સર, આ બાબતે ડ્રાઈવરના આક્ષેપ છે કે અવારનવાર આવી રીતના કરવામાં આવે છે, એને લઈને શું આગળ પગલાં ભરશો તો કેમ? હા, એને લીધે જેટલી આ પ્રકારની ફરિયાદો છે એની માટે કાયમી ઉકેલ આવે એ પ્રકારનું અત્યારે બસના ફ્રન્ટ સાઈડમાં પણ CCTV કેમેરા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત પોલીસ ખાતાને સાથે રહીને કાયમી ઉકેલ આવે એ માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવે।